તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ લોકોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતીમાં. મિત્રો, આપણે જે પ્રમાણે અગાઉ ડિસ્કસ થયું એ પ્રમાણે એ જ વિડીયો શેડ્યુલ પ્રમાણે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ભાષા. તો મિત્રો, ઘણા મિત્રોએ મને કોમેન્ટમાં આપેલી હતી કે સર ભાષામાં શું પૂછાય, ભાષામાં કેવા પ્રશ્નો પૂછાય, ભાષામાં કેવા કેવા એમસીક્યુ પૂછી શકાવાની શક્યતા છે. તો મિત્રો, એ બધા જ પોઈન્ટ આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ થયેલા હતા કે ભાષામાં આપણે કેટલા પોઈન્ટ જોઈશું અથવા કેટલા પોઈન્ટ વિશે આપણે અભ્યાસ કરીશું. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તો એ તમે જોઈ શકો છો. તો મિત્રો, આજથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ગુજરાતી ભાષા. તો એમાં આપણે જોઈશું આજે ગુજરાતી ભાષા અને તેની ઉત્પત્તિ. તો મિત્રો, આપણે અગાઉ બધા પોઈન્ટ અગાઉ નોટ ડાઉન કરાવેલા જ છે, બરાબર. તો આજનો આપણો ટોપિક રહેશે ગુજરાતી ભાષા અને તેની ઉત્પત્તિ. તો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો આપ પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન માટેનું બટન દબાવી દો, જેથી કરીને તમને મારા દ્વારા અપલોડ કરવામાં આવતા લેટેસ્ટ વિડીયો વિશેનું નોટિફિકેશન મળી રહે. અને મિત્રો, અગાઉ પણ મેં જણાવેલું છે કે જ્યારે પણ તમે આ વિડીયો જોઈ રહ્યા હોય ત્યારે આપની સાથે અવશ્ય પેન અને બુક ચોક્કસ રાખો, બરાબર. મને ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે સર તમે સોમવારે ગુજરાતી વ્યાકરણ ભણાવશો, બુધવારે ગુજરાતી ભાષા વિશે ભણાવશો અને શુક્રવારે ગુજરાતી સાહિત્ય વિશે ભણાવશો, તો એની મારે નોટ કેવી રીતે રાખવી? તો મિત્રો, એના માટે મારી તમને લોકોને એવી એડવાઇસ છે કે તમે 3 અલગ અલગ બુક બનાવો, જેમાં એક ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય. જે દિવસે જે વિષયનો વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે એ વિષયની તમે તે બુકમાં નોટ ડાઉન કરી લો. તો આજનો લેક્ચર શરૂ કરતાં પહેલાં ખુશ ખબર. મને ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે સર તમારું મટીરિયલ અમને વાંચવા માટે મળી શકે. તો એ બધા જ મિત્રોની કોમેન્ટના જવાબમાં હું આ ખુશખબર જણાવવા જઈ રહ્યો છું. જે ખુશખબર મારા માટે, તમારા માટે અને આપણા બધા માટે ખૂબ જ સરસ છે. તો મિત્રો, મારા દ્વારા પબ્લિશ થયેલી બુક કે જેનું નામ છે ગુજરાતી વ્યાકરણ, ભાષા અને સાહિત્ય પરિચય. તો ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્ય પરિચય જે મારા દ્વારા અપલોડ કરવામાં આવેલી બુક અદ્યતન આવૃત્તિ છે. તો મિત્રો, આ જે આ બુક છે એમાં ખાસ કરીને ઘણી બધી લેટેસ્ટ માહિતી અને અપડેટેડ વર્ઝન છે. તો મિત્રો, જો આ બુક તમે વસાવવા માગતા હોય તો આ બુકને કેવી રીતે પરચેસ કરવી, ક્યાંથી પરચેસ કરવી, બરાબર, એ વગેરે ડિટેલ હું નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપીશ. જો તમે આ બુક વસાવવા માગતા હોય તો આ બુક માટેનો આપનો ઓર્ડર આજે જ કન્ફર્મ કરાવી લો, જેથી કરીને તમને વહેલી તકે આ બુક મળી જાય. અને મિત્રો, આ બુકમાં આપણે અત્યાર સુધી જે કંઈ ભણીએ છીએ એ બધી જ વિશે આમાં બુકમાં વધારે ડિટેલ આપેલી છે. અને ખાસ કરીને નવી પેપર સ્ટાઇલ મુજબ બધા જ મુદ્દાઓની આમાં સરળ અને સાદી ભાષામાં સમજૂતી આપેલ છે. તો જો તમે આ બુક વસાવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ બાબતની ડિટેલ આપેલી છે. આપ આપનો ઓર્ડર બુક કરાવી શકો છો. તો શરૂ કરીએ આજનો લેક્ચર. તો મિત્રો, ભાષા આપણે આજે ભણવાનું શરૂ કરીએ છીએ તો સૌપ્રથમ આપણે ભાષાની જરૂર શું છે, શા માટે ભાષાની જરૂર છે, એવો પ્રશ્ન થાય. એ પ્રશ્ન પણ સ્વાભાવિક છે. તો મિત્રો, અત્યારે હું જે કંઈ ભણાવું છું તમને એ તમે ઇઝીલી સમજી શકો છો. એનો સ્પષ્ટ અર્થ એવો થાય કે હું જે બોલું છું અથવા તો હું જે ભાષામાં બોલું છું એ ભાષાનું નોલેજ તમારી પાસે પૂરતા પ્રમાણમાં છે. રાઈટ મિત્રો? તો હું જે બોલું છું એ તમે સાંભળો છો, એનો મતલબ એવો થાય કે હું જે ભાષા બોલું છું એ ભાષાનું નોલેજ તમારી પાસે અગાઉથી છે, બરાબર. એટલે તમે હું જે બોલું છું એ સમજી શકો છો. પરંતુ મિત્રો, અત્યારે આજે લેક્ચર ગુજરાતી ભાષાના બદલે જો અચાનક હું કન્નડ કે મલયાલમ ભાષામાં લેવા માંડીશ તો તમે નહીં સમજી શકો, કારણ કે એ ભાષાનું નોલેજ તમારી પાસે નથી. તો સિમ્પલી મિત્રો, ભાષાની જરૂર ક્યાં પડે? તો કે એક તો આપણા મનમાં જે વિચારો હોય એ વિચારોને રજૂ કરવા માટે, એના માટે શબ્દનો વપરાય અભિવ્યક્તિ, બરાબર. તો મનના જે વિચારો છે એની અભિવ્યક્તિ કરવા માટે. અને બીજો ઉપયોગ શું થશે તો કે સંદેશા વ્યવહાર માટે. ક્લિયર મિત્રો? તો ભાષા આપણે ભણવી શા માટે છે કે ભાષા એ આપણા રોજિંદા જીવનનું એક અવિભાજ્ય અંગ છે, જેના વગર આપણે કંઈ પણ કરી શકતા નથી. અને ભગવાને મનુષ્યને જ બધાથી અલગ કરેલો છે. આપણે સમજવીમાં એક વાક્ય આવતું
કે માનવ એ સામાજિક પ્રાણી છે, બરાબર. તો એ માનવ એ બેઝિકલી પ્રાણી છે, પરંતુ માનવ પાસે એક એવો ગુણ છે, બરાબર, બોલવાનો, ભાષાનો, એટલે એ બધા પ્રાણીઓથી અલગ તરી આવે છે. તો મિત્રો, તો માનવ એ સામાજિક પ્રાણી છે. આમાં માનવ સામાજિક પ્રાણી એટલા માટે ગણાવેલ છે કે એક જ પ્રાણી એવું છે કે જે ભાષા બોલી શકે છે, સમજી શકે છે અને લખી શકે છે, બરાબર. આ જ ગુણોને લીધે માનવી અન્ય પ્રાણીઓથી અલગ પડે છે, બરાબર. જ્યારે આ ગુણધર્મ અન્ય કોઈ પણ પ્રાણી પાસે નથી, એટલે આપણે ભાષા વિશે જાણવું, સમજવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે ભાષા વિશે વિગતવાર જાણીશું. તો મિત્રો, ભાષા વિશે જાણતા પહેલાં ભાષાના ઉપયોગો જાણવા જરૂરી છે. તો ભાષાના ખાસ બે ઉપયોગ, જે મેં અગાઉ પણ કીધા, તમારે બુકમાં નોટ ડાઉન કરવું હોય તો કરી લો કે ભાષાના મેઇન બે ઉપયોગ. પહેલું, સંદેશા વ્યવહાર કરવા માટે, એટલે તમારે એકબીજા સાથે વાત કરવી છે, તમારો સંદેશો બીજા વ્યક્તિ સુધી પહોંચાડવો છે, તો એના માટે તમારે શેની જરૂર પડશે? તો કે ગુજરાતી ભાષાની, બરાબર. તો પહેલો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે, અને બીજો ઉપયોગ મેં કીધો તો અભિવ્યક્તિ, બરાબર. તમારી લાગણી જણાવવા માટે શેની જરૂર પડશે? ભાષાની, બરાબર. તો ભાષાના મેઇન બે ઉપયોગ. પહેલો ઉપયોગ શું કીધો? સંદેશા વ્યવહાર માટે. તો મિત્રો લખો ભાષાનો ઉપયોગ. એમાં પહેલું સંદેશા વ્યવહાર માટે અને બીજું વિચારોની અભિવ્યક્તિ માટે. તો ક્લિયર મિત્રો? તમને કદાચ એમસીક્યુમાં પૂછે કે ભાષાનો મેઇન ઉપયોગ જણાવો, તો ભાષાનો મેઇન ઉપયોગ આવશે સંદેશા વ્યવહાર અને વિચારોની અભિવ્યક્તિ. ઓકે. તો મિત્રો, ગુજરાતી ભાષા ખૂબ જ વિશાળ છે. તો ગુજરાતી ભાષા જેટલી વિશાળ છે, એટલો જ વિશાળ તેનો ઇતિહાસ પણ છે, એટલો સમૃદ્ધ પણ છે અને એટલો વૈભવી પણ છે, બરાબર. તો ગુજરાતી ભાષા સમજતા પહેલાં આપણે ભાષાનો ખ્યાલ મેળવવો ખૂબ જ જરૂરી છે. ભાષા એટલે શું? ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ભાષાની જરૂર શા માટે પડી? ભાષા કેવી રીતે વિકાસ પામી? વગેરે પ્રશ્ન મનમાં ઉદ્ભવે, અને આ બધા પ્રશ્નનો જવાબ એટલે ભાષા. તો ક્લિયર મિત્રો? આ હતું આપણી ભાષાનું ઇન્ટ્રોડક્શન, બરાબર. તો તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે ભાષા આપણે શા માટે ભણવી જોઈએ. તો કે ભાષા એ આપણા જીવનનું, રોજિંદા જીવનનું અવિભાજ્ય અંગ છે. ભાષા એ મનુષ્યને અલગ, બધા પ્રાણીઓથી અલગ માનવે છે. ભાષા એ મનુષ્ય બોલી શકે છે, સમજી શકે છે, જ્યારે અન્ય પ્રાણીઓ પાસે આ ગુણ નથી. એટલે મનુષ્યને ભાષા એ બધા પ્રાણીઓથી અલગ પાડે છે. તો ક્લિયર મિત્રો? તો આપણે આગળ જોઈએ. તો હવે પ્રશ્ન થાય કે ભાષા એટલે શું? તો મિત્રો, ભાષા એટલે શું એ સમજતા પહેલાં અહીંયા આપણે ભાષાની થોડીક ઇન્ટ્રોડક્શન જોઈએ. તો કે ભાષા એ સંસ્કૃત શબ્દ ભાષ પરથી ઉતરી આવેલો છે. યાદ રાખજો મિત્રો ખાસ, કે ભાષા એ સંસ્કૃત શબ્દ ભાષ પરથી ઉતરી આવેલો છે, જેનો મતલબ થાય બોલવું. શું કીધું મિત્રો મેં? તો કે ભાષા એ સંસ્કૃત શબ્દ ભાષ પરથી ઉતરી આવેલો છે, જેનો મતલબ થાય બોલવું. તો મિત્રો, એને યાદ રાખવા માટે આપણે આવી રીતે લખી લો બુકમાં, સંસ્કૃત ભાષ મતલબ અને બોલવું. આવી રીતે યાદ રાખી લો. તો મિત્રો, અહીંયા જે તમારી સામે મેં એક વાક્ય લખ્યું છે, એ વાક્યમાંથી તમને 3-4 એમસીક્યુ પૂછી શકે. તો મિત્રો, ભાષા જ્યારે ભણતા હોય ત્યારે ખાસ યાદ રાખવું કે દરેક પોઈન્ટ ધ્યાનથી સાંભળવા, કારણ કે દરેક પોઈન્ટ અહીંયા તમારે 1-1 માર્કનો એમસીક્યુ થાય છે. મને ઘણા મિત્રોએ કોમેન્ટમાં પૂછેલું કે સર ભાષામાંથી શું પૂછે, કેવા પ્રશ્ન પૂછે. તો આપણે લેક્ચર જોઈશું ત્યારે સાથે ડિસ્કસ કરતા જ જઈશું, બરાબર. તો આમાંથી કેવા એમસીક્યુ પૂછે એ આપણે ડિસ્કસ કરીએ. તો ભાષા એ કઈ ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે? તેનો જવાબ આવશે સંસ્કૃત ભાષા. તો ભાષા એ કયા સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે? તેનો જવાબ આવશે ભાષ. ભાષનો મતલબ શું થાય? તો ભાષનો મતલબ થાય બોલવું. તો ક્લિયર મિત્રો? અહીંયા તમારી સામે એક વાક્ય છે, પણ એમાંથી 3 એમસીક્યુ તમને પૂછવાની શક્યતા છે. તેના માટે યાદ રાખવા માટે તમારી બુકમાં આવી રીતે લખી લો, સંસ્કૃત ભાષ મતલબ અને બોલવું. તો ક્લિયર મિત્રો? તો ભાષા એ સંસ્કૃત શબ્દ ભાષ પરથી ઉતરી આવેલો છે, જેનો મતલબ થાય બોલવું. ક્લિયર? તો હવે આપનો પ્રશ્ન છે કે ભાષા એટલે શું? તો ભાષા એટલે મેં અગાઉ જ કીધું કે મિત્રો, મારો સંદેશો છે, મારા મનમાં જે કંઈ વિચારો ચાલે છે, એ વિચારો તમને જણાવવા માટે. તમે કંઈ અંતર્યામી તો નથી કે હું શું વિચારું છે તમને ખ્યાલ આવી જશે, પરંતુ મારા મનમાં શું ચાલે છે એ તમને જણાવવા માટે મારે બોલવું જરૂરી છે. તો બોલવા માટે મારે શેની જરૂર પડશે? વાણીની, બરાબર. અને મારે શું રજૂ કરવાનું છે? તો કે વિચાર, બરાબર. તો ભાષાની વ્યાખ્યા પણ એના ઉપરથી ઉતરી આવેલી છે. તો કે અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલું વાણીમય માધ્યમ. એ ખાસ યાદ રાખજો મિત્રો, આ શબ્દો બધા નવા છે. તો 2 શબ્દ એવા, એક તો અભિવ્યક્તિ, અવાજોનું અવગમન,
અને ત્રીજું છે વાણીમય માધ્યમ. તો અભિવ્યક્તિ કોને કહેવાય? તો કે તમારા જે વિચારો છે એ તમે રજૂ કરો એને કહેવાય અભિવ્યક્તિ. અવાજોનું અવગમન એટલે શું? તો કે અવાજોનું અવગમન એટલે અવાજો તમે સાંભળો છો, એટલે કે અવાજ આવે છે અને તમે બોલો છો અને અવાજ જાય છે, એને કહેવાય અવાજોનું અવગમન. એટલે કે અવાજો સાંભળવા અને બોલવું, એટલે કે અવાજ સાંભળવા અને બોલવાની જે ઘટના છે એને કહેવાય અવાજોનું અવગમન. એનાથી બનેલું વાણીમય માધ્યમ. અહીંયા ખાસિયત રાખજો, વાણીમય માધ્યમ એટલે મિત્રો મારે તમને કંઈક કહેવું છે તો હું કંઈક બોલીશ, તો બોલવા માટે મારે શેની જરૂર પડશે? વાણીની, એટલે કે શબ્દોની. તો એ માધ્યમને શું કહેશું આપણે? વાણીમય માધ્યમ. તો ક્લિયર મિત્રો? ભાષા એટલે તમારે 3 શબ્દો યાદ રાખવાના થશે: અભિવ્યક્તિ, અવાજોનું અવગમન અને વાણીમય માધ્યમ. તો ભાષાની વ્યાખ્યા શું થશે? તો કે વિચારોની અભિવ્યક્તિ. તમારી બુકમાં નોટ ડાઉન કરી લો. ભાષા એટલે શું? તો કે વિચારોની અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલા વાણીમય માધ્યમને ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર મિત્રો? ઓકે, તો હવે આઈ થિંક કે ભાષાની વ્યાખ્યા તમને ક્લિયર થઈ ગઈ હશે. તો મિત્રો તમને આમાં MCQ કેવા પૂછ્યા? તો કે વિચારોની અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલા વાણીમય માધ્યમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેનો જવાબ શું આવશે? ભાષા. તો બીજો પ્રશ્ન તમને એવું પૂછે કે ભાષા એટલે શું? તો નીચે ઓપ્શનમાં હશે અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલું વાણીમય માધ્યમ, વિચારો અને બોલીથી બનેલું વાણીમય માધ્યમ, ધ્વનિ કે ધ્વનિ ઘટકોથી બનેલું વાણીમય માધ્યમ, કે ઉપરમાંથી કોઈ પણ નહીં. બરાબર? તો આવી રીતે તમને આમાંથી 2 MCQ પૂછી શકે છે. તો ક્લિયર મિત્રો? ભાષાની વ્યાખ્યા તો કે અભિવ્યક્તિ અને અવાજોનું અવગમનનું બનેલું વાણીમય માધ્યમ. ત્યારબાદ છે ભાષાની ઉત્પત્તિ. તો મિત્રો ભાષાની ઉત્પત્તિ જે છે એના વિશે કોઈ ચોક્કસ કોન્સેપ્ટ નથી. બરાબર? ભાષાની શરૂઆત જોઈએ તો આદિમાનવ કાળથી થઈ ગયેલી હતી. ત્યાં ચોક્કસ ભાષા નહોતી બોલાતી, પરંતુ જે લોકોએ ટાર્ઝન મૂવી, એટલે કે કારવાળું નહીં પરંતુ જંગલવાળું જે હતું, ટાર્ઝન મૂવી અથવા મોગલી મૂવી જોયેલું હશે તો એ લોકોને ખ્યાલ હશે કે મોગલી કે ટાર્ઝન જે છે એ ઝાડવા પરથી લટકતા લટકતા જતા હોય અને ખાસ પ્રકારના અવાજ કરતા હોય, એટલે કે ચિલ્લાતા હોય, એટલે કે બરાડા પાડતા હોય. તો એ જે અવાજ હતો એ ચોક્કસ ટોન હતો. એ ટોનને આધારે જંગલમાં રહેતા પ્રાણીઓને ખ્યાલ આવી જતો હતો કે જંગલ પર કોઈ મોટી મુસીબત આવી પડી. તે શેને આધારે ખ્યાલ આવતો? તો કે અવાજોનું અનુકરણ. તો મિત્રો આ શબ્દો ખાસ યાદ રાખજો. કયો શબ્દ કીધો મેં? અવાજોનું અનુકરણ. તો સેમ વસ્તુ તો પ્રાચીન આદિવાસી માનવકાળમાં શું હતું? તો કે આદિવાસીઓ પોતાના સંદેશાની આપ-લે શેની મદદથી કરતા હતા? તો કે અવાજોના અનુકરણથી અથવા તો અવાજોના ઉપયોગથી. જેવી રીતે મોગલી કે ટાર્ઝન પોતાના સંદેશાની આપ-લે કરતા હતા. તો મિત્રો હવે ક્લિયર થઈ ગયું કે આદિમાનવો પોતાના સંદેશાની આપ-લે શેની મદદથી કરતા હતા? તો જવાબ આવશે અવાજોના અનુકરણથી. ક્લિયર? ત્યારબાદ સમય જતાં જતાં ચિત્રલિપિ અસ્તિત્વમાં આવી. શું કીધું મિત્રો? સમય જતાં જતાં ચિત્રલિપિ અસ્તિત્વમાં આવી. તો હવે આપણો પ્રશ્ન છે કે ચિત્રલિપિ શા માટે અસ્તિત્વમાં આવી? તેનો જવાબ આવશે તો કે પોતાનો સંદેશો પોતાની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શું અસ્તિત્વમાં આવ્યું? તો કે ચિત્રલિપિ. તો ક્લિયર મિત્રો? તો અહીંયા 3 તમારી સામે જે પોઈન્ટ છે એમાંથી કેવા MCQ પૂછાય એનું આપણે ડિસ્કશન કરીએ. તો કે આદિમાનવ પોતાના સંદેશાની આપ-લે શેની મદદથી કરતા હતા? તો જવાબ શું આવશે મિત્રો? અવાજોનું અનુકરણ. બીજો પ્રશ્ન, ચિત્રલિપિ શા માટે અસ્તિત્વમાં આવી? તો કે પોતાનો સંદેશો પોતાની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે. ત્રીજો MCQ કે પોતાનો સંદેશો પોતાની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શેનું નિર્માણ થયું અથવા શું અસ્તિત્વમાં આવ્યું? તો એનો જવાબ આવશે ચિત્રલિપિ. તો ક્લિયર મિત્રો? હવે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો હશે કે ભાષામાંથી કેવા કેવા MCQ પૂછાઈ શકે. તો મિત્રો ભાષાની ઉત્પત્તિ વિશે આપણે જોયું કે આદિમાનવ કાળથી ભાષાની ઉત્પત્તિ એટલે કે ભાષાના વિકાસની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ ભાષાની ઉત્પત્તિ છે એના વિશે અલગ અલગ સંપ્રદાય કે અલગ અલગ ધર્મો વિશે અલગ અલગ માન્યતાઓ રહેલી છે. તો અલગ અલગ ધર્મની ભાષા વિશે શું માન્યતા રહેલી છે એના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો મિત્રો ખાસ અહીંયા યાદ રાખજો, કેમ કે શબ્દો તમારા માટે નવા છે પરંતુ એ તમારા માટે 1-1 માર્કના MCQ થશે. તો પહેલું છે હિન્દુ ધર્મ અથવા હિન્દુ શાસ્ત્ર. તો હિન્દુ શાસ્ત્રના મત પ્રમાણે
બુકડાઉન તમારી નોટમાં આ વસ્તુ લખતા જજો. તો કે હિન્દુ શાસ્ત્રના મત પ્રમાણે ભાષા એ ગિરવાળ ગીરા પરથી ઉતરી આવેલી છે. શું કીધું મિત્રો? ગિરવાળ ગીરા. તો હિન્દુ શાસ્ત્રના મત મુજબ ભાષા એ ગિરવાળ ગીરા પરથી ઉતરી આવેલી છે. તો એ મિત્રો આપણે પ્રશ્ન છે કે ગિરવાળ ગીરા એટલે શું? તો કે ઈશ્વરે ઋષિ મુનિઓને આપેલ જ્ઞાન. ક્લિયર મિત્રો? ત્યારબાદ બીજો સંપ્રદાય છે રોમન કે કેથોલિક સંપ્રદાય. તો રોમન કે કેથોલિક સંપ્રદાય પ્રમાણે ભાષા શેના પરથી ઉતરી આવેલી? તો રોમન કે કેથોલિક સંપ્રદાય પ્રમાણે ભાષા એ હિબ્રુ પ્રાચીન ભાષામાંથી ઉતરી આવેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો આ શબ્દો, હિબ્રુ પ્રાચીન ભાષા. તો અહીંયા આપણે પ્રશ્ન છે કે હિબ્રુ પ્રાચીન ભાષા એટલે શું? તો કે હિબ્રુ પ્રાચીન ભાષા એટલે ઈશ્વરદત્ત વાણી. તો ઈશ્વરદત્ત વાણી એટલે શું? તો કે ઈશ્વર દ્વારા બોલવામાં કે વપરાશમાં આવતી ભાષા. ક્લિયર મિત્રો? ત્યારબાદ ત્રીજો સંપ્રદાય છે બૌદ્ધ સંપ્રદાય. તો બૌદ્ધ સંપ્રદાય કે બૌદ્ધ શાસ્ત્ર ભાષાની ઉત્પત્તિ વિશે શું માન્યતા ધરાવે છે? તો કે બૌદ્ધ સંપ્રદાય પ્રમાણે ભાષા એ પ્રાકૃત કે અર્ધમાગધી પરથી ઉતરી આવેલી છે. તો અહીંયા આપણે પ્રશ્ન છે કે પ્રાકૃત કે અર્ધમાગધી ભાષા એટલે શું? તો કે મૂળ ભાષા એટલે કે સંસ્કૃત. તો ક્લિયર મિત્રો અહીંયા? તો એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. હિન્દુ ધર્મના મત પ્રમાણે ભાષા એ ગિરવાળ ગીરા પરથી ઉતરી આવેલી છે, જેનો મતલબ થાય ઈશ્વરે ઋષિ મુનિઓને આપેલું જ્ઞાન. રોમન કે કેથોલિક સંપ્રદાય પ્રમાણે ભાષા એ હિબ્રુ પ્રાચીન ભાષા પરથી ઉતરી આવેલી છે, જેનો મતલબ થાય ઈશ્વરદત્ત વાણી. ઈશ્વરદત્ત વાણી એટલે શું? તો કે ઈશ્વર દ્વારા બોલવામાં કે વપરાશમાં આવતી ભાષા. બૌદ્ધ શાસ્ત્ર પ્રમાણે ભાષા એ શેના પર ઉતરેલી છે? તો કે બૌદ્ધ શાસ્ત્ર પ્રમાણે ભાષા એ પ્રાકૃત કે અર્ધમાગધી પરથી ઉતરી આવેલી છે. પ્રાકૃત કે અર્ધમાગધી ભાષા એટલે શું? તો કે મૂળ ભાષા એટલે શું? તો કે સંસ્કૃત. ક્લિયર મિત્રો? આ ભાષાની ઉત્પત્તિ છે. અલગ અલગ સંપ્રદાય કેવી માન્યતા ધરાવે છે. તો મિત્રો અહીંયા પોઈન્ટ 3 છે, પણ આમાંથી MCQ ઘણા બધા પૂછવાની શક્યતા ધરાવે છે અને અગાઉ પૂછાયેલા પણ છે. તો આમાંથી MCQ કેવા પૂછાય એ આપણે ડિસ્કસ કરીએ. તો કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભાષા એ શેના પરથી ઉતરી આવેલી છે? હિન્દુ શાસ્ત્રના મત મુજબ ભાષા એ શેના પરથી ઉતરેલી છે? જવાબ શું આવશે? ગિરવાળ ગીરા. તમને એવું પૂછે ગિરવાળ ગીરા એટલે શું? તો કે ઈશ્વરે ઋષિ મુનિઓને આપેલ જ્ઞાન. પછી તમને એવું પણ પૂછે કે કયા સંપ્રદાય પ્રમાણે ભાષા એ ગિરવાળ ગીરા પરથી ઉતરી આવેલી? તો તેનો જવાબ આવશે હિન્દુ સંપ્રદાય કે હિન્દુ શાસ્ત્ર. પછીનો કયો MCQ પૂછી શકે? તો કે રોમન કે કેથોલિક સંપ્રદાય પ્રમાણે ભાષા એ શેના પરથી ઉતરી આવેલી છે? તેનો જવાબ આવશે હિબ્રુ પ્રાચીન ભાષા. હિબ્રુ પ્રાચીન ભાષા એટલે શું? તો કે ઈશ્વરદત્ત વાણી. ઈશ્વરદત્ત વાણી એટલે શું? તો કે ઈશ્વર દ્વારા બોલવામાં કે વપરાશમાં આવતી ભાષા. નેક્સ્ટ MCQ તમને એવું પૂછે કે કયા સંપ્રદાય પ્રમાણે ભાષા એ હિબ્રુ પ્રાચીન ભાષા પરથી ઉતરી આવેલી છે? તેનો જવાબ આવશે રોમન કેથોલિક સંપ્રદાય. ત્યારબાદ એની પછીનો MCQ તમને એવું પૂછે કે બૌદ્ધ ધર્મના મત પ્રમાણે અથવા બૌદ્ધ ધર્મના શાસ્ત્ર પ્રમાણે ભાષા શેના પર ઉતરાયેલી છે? તો કે બૌદ્ધ ધર્મના સંપ્રદાય પ્રમાણે ભાષા એ પ્રાકૃત કે અર્ધમાગધી પરથી ઉતરી આવેલી છે. અર્ધમાગધી અથવા તો પ્રાકૃત ભાષા એટલે શું? તો કે મૂળ ભાષા એટલે શું? તો કે સંસ્કૃત ભાષા. અથવા તો કયા સંપ્રદાય પ્રમાણે ભાષા એ પ્રાકૃત કે અર્ધમાગધી પરથી ઉતરી આવેલી છે? તો એનો જવાબ આવશે બૌદ્ધ શાસ્ત્ર અથવા બૌદ્ધ સંપ્રદાય. તો મિત્રો ધીરે ધીરે ખ્યાલ આવે છે કે ભાષામાંથી તમને કેવા કેવા પ્રશ્નો પૂછાય. તો અહીંયા ભાષાનો એક પણ પોઈન્ટ તમારે સ્કીપ કરવાનો નથી, કારણ કે ભાષાનો એક મુદ્દો એક માર્કનો MCQ તમારા માટે સાબિત થઈ શકે. તો ક્લિયર મિત્રો ભાષાની ઉત્પત્તિ વિશે? તો હવે આપણે આગળ વધીએ. ભાષા અને લિપિ. તો મિત્રો અહીંયા બે શબ્દ આવ્યા, ભાષા અને લિપિ. તો મિત્રો ભાષા વિશે તો આપણે પરિચિત થઈ ગયા. તો શું હતી મિત્રો વ્યાખ્યા? વિચારોની અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલા વાણીમય માધ્યમને ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર મિત્રો? ત્યાં શબ્દો યાદ રાખવાના હતા, વિચારોની અભિવ્યક્તિ, અવાજોનું અવગમન અને વાણીમય માધ્યમ. તો ક્લિયર મિત્રો? હું માનું છું કે ભાષાની વ્યાખ્યા હવે તમને યાદ રહી ગઈ છે. હવે આપણી માટે શબ્દ નવો આવ્યો, લિપિ. તો લિપિ કોને કહેવાય? તો કે કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને લિપિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કયો શબ્દ આપણે યાદ રાખશું? તો કે સાંકેતિક સ્વરૂપ. ક્લિયર મિત્રો? હવે તમને આમાં MCQ એવું પૂછાય કે કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે.
ફરી એકવાર ધ્યાન આપજો મિત્રો, તમને એમસીક્યુ એવું પૂછે કે કોઈ પણ ભાષાના ખાલી જગ્યા સ્વરૂપને લિપિ તરીકે ઓળખવામાં આવે છે. તેનો જવાબ આવશે સાંકેતિક સ્વરૂપ. અથવા તો કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ શું આવશે આપણો? લિપિ. ક્લિયર મિત્રો? તો લિપિની વ્યાખ્યા તો કે કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને લિપિ તરીકે ઓળખવામાં આવે છે. તો લિપિ વિશે આપણે જોઈએ તો લિપિ એ મૂળ બ્રાહ્મી લિપિમાંથી ઉતરી આવેલી છે. મિત્રો આ પોઈન્ટ તમારી નોટમાં લખજો. લિપિ એ મૂળ બ્રાહ્મી લિપિમાંથી ઉતરી આવેલી છે. તો મિત્રો હાઇલાઇટ જે કરેલા છે એનાની પણ તમે અંડરલાઇન કરજો. તો લિપિ એ મૂળ બ્રાહ્મી લિપિમાંથી ઉતરી આવેલી છે. નેક્સ્ટ પોઈન્ટ, લિપિના વિકાસમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારબાદ છે લિપિનો ઉદ્ભવ આશરે 3500 વર્ષ પૂર્વે થયેલો હોય તેવું માનવામાં આવે છે. ત્યારબાદ પ્રાચીન કાળ દરમિયાન 2 લિપિ પ્રચલિત હતી. કેટલી લિપિ પ્રચલિત હતી મિત્રો? 2 લિપિ. તો એ આપણો પ્રશ્ન થાય કઈ કઈ લિપિ? તો પહેલું છે બ્રાહ્મી લિપિ, જેનો આપણે ઉલ્લેખ આગળ કરી ગયા. તો પહેલું છે બ્રાહ્મી લિપિ અને બીજું છે ખરોષ્ટી લિપિ. ક્લિયર મિત્રો? તો આ હતું લિપિનું ઇન્ટ્રોડક્શન. તો મિત્રો આમાંથી ઘણા બધા એમસીક્યુ તમને પૂછાવાની શક્યતા રહેલી છે અને આમાં પૂછાયેલો પણ છે. તો કેવા એમસીક્યુ પૂછાય એ આપણે થોડુંક ડિસ્કશન કરી લઈએ. તો લિપિ એ મૂળ ખાલી જગ્યા લિપિમાંથી ઉતરી આવેલી છે. તેનો જવાબ આવશે બ્રાહ્મી લિપિ. બીજો એમસીક્યુ તમને એવું પૂછે કે લિપિના વિકાસમાં ખાલી જગ્યા દેશ પ્રથમ સ્થાન ધરાવે છે. તો આપણો જવાબ શું આવશે? ભારત. ત્રીજો પ્રશ્ન તમને એવું પૂછે કે લિપિનો ઉદ્ભવ આશરે ખાલી જગ્યા વર્ષ પહેલાં થયેલો છે. તો જવાબ શું આવશે આપણો? ઈસવીસન 3500 વર્ષ પૂર્વે. ચોથો એમસીક્યુ તમને એવું પૂછે કે પ્રાચીન કાળ દરમિયાન કેટલી લિપિ પ્રચલિત હતી? તો આપણો જવાબ શું આવશે? 2 લિપિ. કઈ કઈ લિપિ? તો કે બ્રાહ્મી લિપિ અને ખરોષ્ટી લિપિ. તો મિત્રો ખ્યાલ આવે છે લિપિમાંથી તમને કેટલા એમસીક્યુ પૂછાય? અહીંયા જે બોર્ડ ઉપર લખેલું છે એમાંથી લગભગ 7 માર્કના એમસીક્યુ તમને પૂછાવાની શક્યતા રહે છે. મેં લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે ગુજરાતી ભાષાનો જે લેક્ચર હશે એમાં એક મુદ્દો તમારા માટે 1 માર્કનો એમસીક્યુ સાબિત રૂપ થશે. તો ક્લિયર મિત્રો? લિપિમાંથી તમને કેવા કેવા પ્રશ્ન પૂછે? તો આ હતું આપણું લિપિ. તો મિત્રો આજે આપણે ગુજરાતી ભાષાની જે લેક્ચર જોયું એમાં ઘણા પોઈન્ટ આપણે કવર કર્યા. તો પહેલો પોઈન્ટ હતો આપણે જોયું હતું કે ભાષાની જરૂર શા માટે પડે, એટલે કે ભાષાના ઉપયોગ. તો ભાષાનો ઉપયોગ મેં તમને 2 કીધા હતા. એક તો વિચારોની અભિવ્યક્તિ અને બીજો ઉપયોગ કીધો હતો ખાસ કરીને સંદેશા વ્યવહાર. આ મિત્રો ખાસ યાદ રાખજો. તમારે નોટબુકમાં ડાઉન કરવું હોય તો કરી લો કે ભાષાના મેઇન 2 ઉપયોગ. પહેલો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે અને બીજો ઉપયોગ વિચારોની અભિવ્યક્તિ માટે. ત્યારબાદ આપણે ભાષાની ડેફિનેશન જોઈએ. એ પહેલાં આપણે જોયું કે ભાષા એ સંસ્કૃત શબ્દ ભાષ પરથી ઉતરી આવેલો છે, જેનો મતલબ થાય બોલવું. બરાબર? એના માટે આપણે યાદ રાખવા માટે આ વસ્તુ દેખાડેલી હતી. ત્યારબાદ છે ભાષાની વ્યાખ્યા. તો ભાષાની વ્યાખ્યા શું હતી મિત્રો? યસ, એના માટે આપણે 3 વસ્તુ યાદ રખાવેલી હતી. વિચારોની અભિવ્યક્તિ, અવાજોનું અવગમન અને વાણીમય માધ્યમ. તો ભાષાની વ્યાખ્યા શું થઈ? તો કે વિચારોની અભિવ્યક્તિ અને અવાજોના અવગમનથી બનેલા વાણીમય માધ્યમને ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભાષાની ઉત્પત્તિ. તો ભાષાની ઉત્પત્તિમાં આપણે જોયું હતું કે આદિમાનવ સમયથી ભાષાની શરૂઆત થઈ ગયેલી હતી. તો આદિમાનવ પોતાના સંદેશાને આપણે શેની મદદથી કરતા હતા? તો કે અવાજોના અનુકરણથી. ચિત્રલિપિ શા માટે અસ્તિત્વમાં આવી? તો કે પોતાનો સંદેશો પોતાની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે. શેનું નિર્માણ થયું? તો કે ચિત્રલિપિ. ત્યારબાદ અલગ અલગ સંપ્રદાય ભાષાની ઉત્પત્તિ વિશે કેવા મંતવ્યો ધરાવે છે? તો હિન્દુ શાસ્ત્રના મત પ્રમાણે ભાષા એ ગિરવાણગીરા પરથી ઉતરી આવેલી છે. ગિરવાણગીરાનો મતલબ થાય ઈશ્વરે ઋષિમુનિઓને આપેલું જ્ઞાન. ત્યારબાદ રોમન કેથોલિક સંપ્રદાય પ્રમાણે ભાષા એ હિબ્રુ પ્રાચીન ભાષા પરથી ઉતરી આવેલી હતી, જેનો મતલબ થાય ઈશ્વરદત્ત વાણી. ઈશ્વરદત્ત વાણી એટલે ઈશ્વર દ્વારા બોલવામાં કે વપરાશમાં આવતી ભાષા. બૌદ્ધ શાસ્ત્ર કે બૌદ્ધ સંપ્રદાય પ્રમાણે ભાષા એ પ્રાકૃત કે અર્ધમાગધી પરથી ઉતરી આવેલી છે, જેનો મતલબ થાય મૂળ ભાષા. મૂળ ભાષા એટલે સંસ્કૃત. ત્યારબાદ ભાષા અને લિપિ. તો ભાષાની વ્યાખ્યા આપણે ખ્યાલ જ છે. લિપિની વ્યાખ્યામાં આપણે જોયું હતું કે કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને લિપિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ પોઈન્ટ ખાસ હાઇલાઇટ કરજો, કારણ કે એમસીક્યુમાં આ પોઈન્ટ પૂછાય, વારંવાર પૂછાવાની શક્યતા
ધરાવે છે. કોઈપણ ભાષાના સાંકેતિક સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે લિપિ. અથવા તો લિપિ એ કોઈપણ ભાષાના ખાલી જગ્યા સ્વરૂપને ઓળખવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ લિપિ વિશે આપણે અમુક પોઈન્ટ જોયા હતા, જેમાં પહેલો પોઈન્ટ હતો લિપિ એ મૂળ બ્રાહ્મી લિપિમાંથી ઉતરી આવેલ છે. બીજો પોઈન્ટ, લિપિના વિકાસમાં ભારત દેશ પ્રથમ સ્થાન ધરાવે છે. ત્રીજો પોઈન્ટ, લિપિનો ઉદ્ભવ ઈસવીસન 3500 વર્ષ પૂર્વે થયેલો હોય તેવું માનવામાં આવે છે. ચોથો પોઈન્ટ, પ્રાચીન કાળ દરમિયાન બે લિપિ પ્રચલિત હતી. કઈ કઈ લિપિ? તો કે બ્રાહ્મી લિપિ અને ખરોષ્ઠી લિપિ. તો મિત્રો આમાંથી કેવા MCQ પૂછાય આપણે વિગતવાર જોયું. તો મિત્રો અહીંયા મેં જે હાઇલાઇટ કરેલા છે એ પોઈન્ટ તમે અંડરલાઇન કરી લેજો તમારી બુકમાં, જેથી કરીને આમાંથી કેવા MCQ પૂછાય તમને ખ્યાલ આવે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે જો ગુજરાતી ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ આપણે પહેલા વિડીયો લેક્ચરમાં જે બધા પોઈન્ટ દેખાયેલા હતા એ બધા જ પોઈન્ટ આપણે 1 by 1 લેટર ઓન જોઈશું. તો આજે આપણે જે પોઈન્ટ જોયા એ પોઈન્ટમાં હતું ભાષા એટલે શું, ભાષાના ઉપયોગ શું, ભાષાની વ્યાખ્યા શું, ભાષા શેના પરથી ઉતરેલો શબ્દ છે એના વિશે જોયું. ત્યારબાદ ભાષાની વ્યાખ્યા જોઈ. ત્યારબાદ ભાષાની ઉત્પત્તિ એટલે કે આદિમાનવ કાળથી એનો ઉદ્ભવ થયો ત્યારથી માંડીને કે છેક એનો અત્યાર સુધીનો ડેવલપમેન્ટ હતો એ. તો આદિમાનવ બરાબર, તો આદિમાનવ પોતાના સંદેશને આપણે શેની મદદથી કરતા હતા, ચિત્રલિપિ શા માટે અસ્તિત્વમાં આવતી હતી, અલગ અલગ સંપ્રદાય ભાષા વિશે શું માને છે, બધા વિશે આપણે ડિટેલમાં જોયું. ત્યારબાદ આપણે જોયું ચિત્રલિપિ. તો કોઈ પણ ભાષાના સાંકેતિક સ્વરૂપને ચિત્રલિપિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને ત્યારબાદ આપણે ચિત્રલિપિના અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયા. તો મિત્રો તો ભાષાના ઇન્ટ્રોડક્શનમાં આપણે આટલું જોયું, બરાબર. તો મળીએ છીએ હવે આપણે શુક્રવારે ગુજરાતી સાહિત્યના એક વિડીયો લેક્ચર સાથે. જો તમે આ ચેનલ પર નવા હો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવી દો, જેથી આપના દ્વારા મારી ચેનલ પર અપલોડ કરવામાં આવતા વિડીયોની સરળતાથી નોટિફિકેશન આપને મળી રહે. તો ક્લિયર મિત્રો? બેસ્ટ ઓફ લક ફોર રીડિંગ. અને જો તમે મારી બુક વસાવવા માગતા હો તો એ બુકની ડિટેલ નીચે કોમેન્ટ સેક્શનમાં છે, તો આપ ફટાફટ આપની કોપી ઓર્ડર કરી શકો છો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે શુક્રવારે ગુજરાતી સાહિત્યના એક નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ રીડિંગ એન્ડ બેસ્ટ ઓફ લક.